જય સ્વામિનારાયણ. શ્રદ્ધાથી દાન કરવું, કચવાતા મને નહીં, હરખથી. ઘણાને હોય છે ને દાન દેવા માટે આમ કહું તૂટતી હોય, અને ઘણાને એવું હોય કંઈક ઝપટમાં ન આવી જાય સારું, બહુ આમ લુપાતા છુપાતા વળી પાછું આપણને જો કંઈક કહી દીધું, આમ કોઈ ક્યારેક કહે ને કઈ બાપજી કામ હોય કહેજો, તો આમ 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 ચોરાતા કે વળી કઈ ન દે એમ. એક જણો ગામમાં ગયો અને અડધો કલાક ફરીને પાછો આવ્યો, ત્યાં તો 104 તાવ થઈ ગયો, પથારીએ પડી ગયો. ઘરવાળી આવીને પોતા મૂક્યા. હમણાં તમે ગામમાં ગયા, તપેલામાં વીછી આંટા મારતો એમ ફરતા હતા, અને આ તમને તાવ આટલો બધો સખત ક્યાંથી ચડી ગયો? તો કે બીજું કાંઈ કારણ નથી, ચોરે બેઠો તો એક ભૂદેવ આવ્યા અને પેલા મનુ બાપા છે ને, હા, એને કટ કરીને 100 રૂપિયાની નોટ એને દાનમાં દીધી. એ મારાથી જોવાઈ ગયું, એમાં તાવ ચડી ગયો. બોલો, એ કોને દે? કહું તૂટે. આપણે દેશી ભાષામાં કે હર્ષથી આપે. મહાત્માને જમવા બોલાવેલા, જમવા બેસાડ્યા, રોટલો આપ્યો છે, બીજું આપ્યું છે, પછી દૂધ પેલું ઠારીને વિહમમાં દે ને, એની પછી ગોદડા જેવી તર જામી જાય. બૈરાઓને છે તર વાલી હોય, એટલે વાસણ બોઘરોડું કે તપેલી છે, એટલે આમ દૂધ દાડી આમ આંગળી રાખી આમ, અને દૂધ નીચેથી ધાર જવા દે આમ. પેલું દૂધ જવા ગયું પણ તર થોડી સમજે, એને ઉપરથી છલાંગ મારી. એ જેવી વાલા મહાત્માના પાત્રમાં પેલી તર રાખવી હતી, છતાં વહી ગઈ, એટલે મોઢામાંથી થઈ ગઈ હાઈકારો નીકળ્યો. મહાત્માજી કીધું, બા આ દૂધ લઈ જાઓ, હવે મને નહીં પચે. કેમ? આમાં તારી એહ પડી છે, આમાં તારી હાય પડી છે, આ દૂધ હવે મને નહીં પચે, લઈ જા. હા, હરખાતા આપો તો સામાનું ભલું અને દેનારનું પણ ભલું. સામે જઈને દાન આપવું શ્રેષ્ઠ, ઘરે બોલાવીને દાન આપવું મધ્યમ, વારંવાર ધક્કા ખવડાવીને આપવું એ કનિષ્ઠ. અને વારંવાર ધક્કા ખવડાવે, પાછો તિરસ્કાર કરે, અપમાન કરે, આવા નવા હાલ્યા આવો છો, લપડી જાય, છોડતા નથી. એકવાર ચામડાની જીભ બોલી ગઈ તો પછી પિંડ છોડતા નથી. એમ ગગલાવી અપમાન કરીને પછી દાન આપવું એ અધમ. અને લખાવ્યા પછી તિરસ્કાર કરે, ધક્કા ખવડાવે, ન આપે, એને શું કેવું? એ શાસ્ત્ર કે અમને સમજાતું નથી. બોલો. અને શ્રદ્ધાથી દાન આપવું,